તો નમસ્કાર મિત્રો, ગીતા રબારીને લઈને દુઃખદના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાતના સૌથી મોટા કલાકાર અને કચ્છી કોયલ ગીતા રબારીને લઈને ખૂબ મોટા અને દુઃખદના સમાચાર મળી રહ્યા છે। જ્યારે ગીતાબેન રબારી પ્રોગ્રામ કરવા જતા હતા ત્યારે માતમના સમાચાર મળતા ગીતા રબારી પ્રોગ્રામ પણ કેન્સલ કરી અને ઘરે પહોંચી વળ્યા। તો મિત્રો વાત કરીએ તો ગીતાબેન રબારી કચ્છના ટપ્પરના રહેવાસી છે, જે કબરાવ મંદિરથી લગભગ 27 કિલોમીટર દૂર આવેલું છે એનું ગામ ટપ્પર। અને હાલ ગીતાબેન રબારી અમદાવાદ રહે છે। ગીતાબેન રબારી ઉપર આપ ફાટી પડ્યું છે। ગીતાબેન રબારીનો એકને એક વાલસોયો ભાઈ હતો, પિતરાઈ ભાઈ હતો, જેમ કે કુટુંબી કાકા મોટા બાપાનો દીકરો હતો। અને ખાસ વાત તો એ છે કે જેને રાખડી પણ બાંધતો હોય, ગીતાબેન રબારી તેમને રાખડી બાંધતા। એનું નામ છે મહેશભાઈ રબારી, જે સરળ અને સ્વભાવનો સારો એવો ડાયો દીકરો હતો, જેની ઉંમર ખૂબ નાની હતી। નાની ઉંમરમાં એને હાર્ટ એટેક આવી જતા ગતકાલે એટલે કે કાલે એનું મોત થયું તેવા સમાચાર મળતાની સાથે જ ગીતાબેન રબારી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પ્રોગ્રામ કેન્સલ કરી અને ગીતાબેન રબારી ટપ્પર કચ્છમાં રવાના થઈ ગયા। ગીતાબેન રબારી એક એવા કલાકાર છે કે જેને દેશ અને વિદેશની અંદર નામના ડંકા વગાડે છે। જ્યારે ગીતાબેન રબારીને સગો ભાઈ નથી તેવા સૂત્રો દ્વારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જ્યારે ગીતાબેન રબારીનો વાલસોયો પિતરાઈ ભાઈને એકને એક હતો, તેનું મૃત્યુના સમાચાર સાંભળી ગીતાબેન રબારી ખુદ તૂટી પડ્યા। અને એવી પણ માહિતી મળી રહી છે કે ગીતાબેનનો આ જે ભાઈ છે મહેશ રબારી, તે ગીતાબેનની ગાડી પણ ચલાવતો હતો। અને એવું પણ સમાચાર મળ્યા છે કે એની ઉંમર ખૂબ નાની છે। અચાનક એને હાર્ટ એટેક આવી જતા ગીતાબેન ઉપર આપ ફાટ્યું છે। ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે એવું એટલે ઓમ શાંતિ કોમેન્ટની અંદર લખી નાખજો। મિત્રો, તમે આ ઘટના વિશે શું કહેવા માંગો છો? કારણ કે ભગવાનની પાસે કોઈનું ચાલે નહીં, જ્યારે ભગવાન લખી નાખે છે ત્યારે ભગવાનનું ચાલે છે। તો દોસ્તો, આ રીતે સમાચાર મળતા ગીતાબેન રબારી બધા જ પ્રોગ્રામો કેન્સલ કરી અને પોતાના જે વતન છે કચ્છના ટપ્પરમાં ત્યાં રવાના થઈ ગયા। તો ઓમ શાંતિ લખજો, જેથી એના ભાઈના દિવ્ય આત્માને શાંતિ મળી જાય। થેન્ક યુ।